વેલકમ ટુ સ્નેહજોત એજ્યુકેશન મિત્રો. આજે આપણે જોવાના છીએ 16 મે 2025નો ગુજરાત પાક્ષિકનો અંક. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું 1 મે 2025નો પાક્ષિક અંક. તો સમય ન બગાડતા શરૂ કરીએ આજનો અંક. અંકમાં મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીએ મિત્રો. તો ભારતના સાર્વભૌમત્વને પડકારનાર નાપાક પાકિસ્તાનને જડબાતોડ જવાબ. મિત્રો આપણે જોયું હતું કે 22 એપ્રિલના રોજ પહલગામ ખાતે જે આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં ભારતે પાકિસ્તાન સાથેના સંબંધોમાં રોક લગાવેલી છે. એની વાત કરવામાં આવી છે. સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. મિત્રો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન ઉપર ભારતીય સેના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે તે ઓપરેશનને આપણે નામ આપેલું હતું ઓપરેશન સિંદૂર. જેના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ હેઠળ ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો આ ઘટનાના લીધે જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો નાગરિકોએ કેવી રીતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવી રીતે સરકારને મદદરૂપ થવું જેથી પાકિસ્તાનની જે સેના છે તે ભારતની જે પબ્લિક છે નાગરિકો છે તેને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડી શકે તે માટેની આ જે મોક ડ્રીલ છે તે યોજવામાં આવી હતી. મે મહિનાનો પ્રથમ દિવસ એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, રાજ્ય માટે ગૌરવવંતો દિવસ. એટલા માટે જ આપણે તેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. એક દાયકા પછી 2035માં ગુજરાતની સ્થાપનાના હીરક મહોત્સવના ઉપલક્ષમાં મિત્રો 2035ની અંદર ગુજરાત રાજ્યની સ્થાપનાના હીરક મહોત્સવ માટે 2025થી 35ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ યાદ રાખીશું કે વર્ષ 2025થી એટલે કે આ વર્ષથી લઈને આગામી 10 વર્ષ 2035 સુધીનો જે દાયકો છે એ દાયકાને આપણે ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવાના છીએ. શ્રમયોગીઓની સતત ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે પ્રાયોગિક ધોરણે અંત્યોદય શ્રમકાર્ડ મિત્રો અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શરૂ કરી છે અને આવી જે યોજના છે તે શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ આપવા. મિત્રો ગયા વર્ષે આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદીની અંદર પૂર આવવાના કારણે આપણે જોયું હતું કે રહેણાંક વિસ્તારોની અંદર મગરોના જે ફરવાના તસવીરો હતા, વિડીયો હતા એ આપણને જોવા મળ્યા હતા. તો તેના રોકથામ માટે સરકારે કાયમી મુક્તિ માટે નદીની વહન ક્ષમતા બમણી કરવા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. યાદ રાખીશું કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કયા જિલ્લાને ખાસ ધ્યાનમાં રાખીને? તો વડોદરા જિલ્લાને ખાસ ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અત્રે યાદ રાખીશું મિત્રો કે વિશ્વામિત્રી નદીને ભારતની લિમ્પોપો નદી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં મગરોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. વાત કરીએ મિત્રો ગુજરાતના સ્થાપના દિવસ અનુસંધાને. ગુજરાતનો સ્થાપના દિવસ દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યના 2 ભાગ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યારથી 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ ઉજવાય છે. તો યાદ રાખીશું મિત્રો કે 1 મેના રોજ ફક્ત ગુજરાત જ પોતાનો સ્થાપના દિવસ નથી ઉજવતું, સાથે સાથે મહારાષ્ટ્ર પણ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. મિત્રો 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ સ્થાપના સમાજ સુધારક પૂજ્ય રવિશંકર મહારાજજીના હસ્તે કરવામાં આવેલી છે.
મિત્રો ઓપરેશન સિંદૂરની જાણકારી આપનાર હતા કર્નલ સોફિયા. ઓપરેશન સિંદૂરની જે જાણકારી નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી તેનું પ્રેસ કોન્ફરન્સ કર્નલ સોફિયા દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો ભારતીય ડિફેન્સ સિસ્ટમ્સની વાત કરીએ તો ડિફેન્સ સિસ્ટમ્સ જેવી કે આકાશ મિસાઇલ્સ, IACCS ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, એન્ટી ડ્રોન ડિફોર્સ સિસ્ટમ. મિત્રો એન્ટી ડ્રોન ડિફોર્સ સિસ્ટમ એટલે કે ડ્રોન્સને તોડી પાડવાવાળી સિસ્ટમ. ડ્રોનને આપણા ક્ષેત્રની અંદર પ્રવેશતા જ તેને ઓળખીને તેને તોડી પાડવાની જે સિસ્ટમ છે તે છે એન્ટી ડ્રોન ડિફોર્સ સિસ્ટમ. તો આ પ્રકારની સિસ્ટમો જે છે એને ઓપરેશન સિંદૂરની અંદર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સાથે જ મિત્રો આપણે ડિફેન્સની અમુક મહત્વપૂર્ણ બાબતો જોઈએ તો હાલમાં તાજેતરમાં આવતીકાલથી STI મેન્સની પરીક્ષા શરૂ થવાની છે. તો તેના પર્સપેક્ટિવથી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્કલ્પ મિસાઇલ આકાશથી માર કરતી આ ક્રૂઝ મિસાઇલ. મિત્રો મિસાઇલના બે પ્રકાર, એમાંનો એક છે બેલેસ્ટિક મિસાઇલ, બીજો છે ક્રૂઝ મિસાઇલ. એમાંની આ જ મિસાઇલ છે ક્રૂઝ મિસાઇલ છે. 300 કિલોમીટર જેટલા લાંબા અંતર સુધી માર કરી શકવા માટે સક્ષમ. એટલે કે એની રેન્જ કેટલી છે તો 300 કિલોમીટરની રેન્જ છે અને તે ક્રૂઝ મિસાઇલ છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો હેમર બોમ્બ અથવા તો મિસાઇલની. હેમર બોમ્બ અથવા તો મિસાઇલ. હેમર હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશલ એક્સટેન્ડેડ રેન્જ મિસાઇલ આકાશથી જમીન પર વાર કરે છે. એટલે કે એર ટુ સરફેસ મિસાઇલ છે મિત્રો. એર ટુ સરફેસ મિસાઇલ છે હેમર. તે સ્થિર અને ગતિશીલ બંને પ્રકારના ટાર્ગેટને ખતમ કરી શકે છે. એટલે કે જો કોઈ એક ટાર્ગેટ એવો છે કે જે સ્થિર છે, કોઈક રહેણાંકનું બાંધકામની જગ્યા છે, તો એ સ્થિર ઓબ્જેક્ટને પણ સરળતાથી નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ મૂવેબલ ઓબ્જેક્ટ્સ એટલે કે ટેન્ક જેવા મૂવેબલ ઓબ્જેક્ટને પણ સરળતાથી પાર પાડી શકે છે. ઇન્ફ્રારેડ ઇમેજિંગ અને લેઝર ગાઇડન્સની સટીકતાથી વાર કરનાર આ મિસાઇલ તેની એક્સટેન્ડેડ રેન્જ સાથે 70 કિલોમીટર સુધીના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. એટલે કે મિત્રો આની મેક્સિમમ રેન્જ જે છે એ 70 કિલોમીટરની છે અને તે લેઝર ગાઇડેડ સટીકતાથી વાર કરે છે. સાથે સાથે એમાં ઇન્ફ્રારેડ ઇમેજિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ચીન દ્વારા પાકિસ્તાનને અપાયેલ PL-16 મિસાઇલને પણ આપણા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO દ્વારા ડેવલપ કરેલ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ તેમજ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા અનુક્રમે સૈન્ય અને એરફોર્સ માટે બનાવવામાં આવેલ આકાશ મિસાઇલ સિસ્ટમ પાકિસ્તાનની મિસાઇલોને તોડી પાડી હતી. એટલે કે પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલો કરવા માટે જે મિસાઇલો મોકલવામાં આવી હતી તેને આકાશ મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ આકાશ મિસાઇલ્સમાં બે મહત્ત્વની વસ્તુઓ કે ડિઝાઇન કોણે રેડી કરી છે તો ડિઝાઇન રેડી કરનાર છે DRDO. સૈન્ય માટે કોણે તૈયાર કર્યું છે તો સૈન્ય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડે તૈયાર કર્યું છે. સાથે જ એર માટે કોણે તૈયાર કર્યું છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એર માટે આ મિસાઇલ્સ તૈયાર કરાઈ છે. એટલે કે વાયુસેના માટે આ મિસાઇલ્સ તૈયાર કરનાર કોણ છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. મિત્રો અત્રે સરળતાથી સમજી શકાય કે આકાશ જે મિસાઇલ છે એ સરફેસ ટુ સરફેસ અને એર ટુ સરફેસ બોથ ઇમ્પેક્ટફુલ કામ કરી શકે છે. ભારતીય સૈન્ય દસકાઓથી નીવડેલ L-17 LT એન્ટી એરક્રાફ્ટ ગન અને ZSU-23 સિલ્કા ગન પણ આ ક્ષણે અત્યંત કારગર નીવડી હતી. મિત્રો આ વસ્તુઓ પણ આપણને ઓપરેશન સિંદૂરમાં કારગર નીવડેલી છે. એકતાની દોરીને વધુ મજબૂત કરવાના ભાવ સાથે રાજભવન ખાતે ભારત જોડો અભિયાન
યાદ રાખીશું મિત્રો, કયું અભિયાન છે? તો ભારત જોડો અભિયાન છે અંતર્ગત આયોજિત સર્વધર્મ સંભાવ સભા યોજવામાં આવી હતી. કઈ જગ્યાએ યોજાઈ હતી? રાજભવન ખાતે, એટલે કે રાજ્યપાલ નિવાસસ્થાન ખાતે આ સંભાવ સભા યોજવામાં આવી હતી. કયા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી? તો ભારત જોડો અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. મોક ડ્રીલ સંદર્ભે વધુ વાત કરીએ મિત્રો, તો ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવાના હતા. જેમાં પ્રથમ પ્રકારનું જે સાયરન છે એ વોર્નિંગ સિગ્નલ હતું, જેમાં સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપવા માટે લાંબો સાયરન વાગતો હતો. તો યાદ રાખીશું મિત્રો કે જે લાંબો સાયરન વાગે છે એ છે વોર્નિંગ સિગ્નલ, અને બીજું છે ઓલ ક્લિયર સિગ્નલ, એટલે કે ટૂંકો અને સ્થિર સાયરન વાગે છે. એ દર્શાવે છે કે ખતરો પસાર થઈ ચૂક્યો છે અને હવે કોઈ પ્રકારનો ખતરો રહેતો નથી. તો આ બે સિગ્નલ્સ આપણને સમજવા માટે મોક ડ્રીલની અંદર યોજવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષાના હેતુથી તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. મિત્રો, આ જે કન્ડિશન્સ છે એ કન્ડિશન્સમાં શું કરવું જોઈએ, એટલે કે જો કદાચ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય અને બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો એવા સમયે ભારતીય નાગરિકો પાસેથી સરકાર કેવી અપેક્ષા રાખે છે અને ભારતીય નાગરિકોએ કેવા પગલાં લેવા જોઈએ એની અત્રે વાત કરી રહ્યા છીએ. જેમાં છે કે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ બંધ કરીને વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી. ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો, બને ત્યાં સુધી સીડીઓનો ઉપયોગ કરવો સ્થળાંતર સમયે. નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા તો જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવું. મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે ઓફિશિયલ ન્યૂઝને જ માન્યતા આપવી, ઘણી આવા સમયની અફવાઓને માન્યતા ન આપવી. એટલા માટે જ અત્રે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા તો જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચના મળે ત્યારે. કેમ કે ઘણી વખત મેસેજ આ નામથી પણ ફોરવર્ડ થઈ જાય છે કે નાગરિક સંરક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, તો એ જરૂરી નથી કે એવું લખેલું છે એટલે એમના દ્વારા જ જાણકારી આપવામાં આવી હશે. તો આવી અફવાઓથી બચવા માટે શું કરી શકાય? તો એ ન્યૂઝ ઓફિશિયલ છે કે નથી તે જાણી શકાય. અને આ જાણવા માટેનો એક બેસ્ટ સોર્સ આપણી પાસે હોય છે PIB. તો યાદ રાખીશું, PIB ઉપર જઈને કોઈ પણ સોર્સને સાચું છે કે ખોટો તે આપ જાણી શકો છો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઉપર. અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપવું. મિત્રો, આ બધી માહિતીથી અજાણ હોય તેવા વ્યક્તિઓને માર્ગદર્શિત કરવા કે જેથી કરીને તે પણ કોઈ ખોટી અફવામાં ના આવે અને ખોટા પગલાં ન ભરે. સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે. મિત્રો, સરકાર કેવા પગલાં ભરશે? આપણી પાસે સરકારની જે અપેક્ષા હતી આપણે જોઈ લીધી છે. હવે સરકાર આપણા માટે શું કામ કરવાની છે તેની વાત કરીએ તો સિવિલ ડિફેન્સ જાગૃત જે નાગરિકોની ટીમ ઊભી કરવામાં આવી છે તે SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે કે આ સમયગાળા દરમિયાન હવાઈ હુમલો થઈ શકે છે, તો લાઇટ્સ ઓફ રાખવી વગેરે વગેરે. ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે. જો કદાચ કોઈ અઘટિત ઘટના ઘટે છે અને હુમલો થાય છે તો એવા સમયે કાટમાળમાંથી નાગરિકોને બચાવીને બહાર કાઢવા માટે ફાયર ફાઇટર્સ કામ કરે છે. અને આવા નાગરિકોને જે ઈજાગ્રસ્ત છે તેવા નાગરિકો માટે જે તેમને સાજા કરવાની પ્રક્રિયા છે તે ડૉક્ટરો દ્વારા, તબીબો દ્વારા હાથ ધરવામાં આવે છે. PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે. મિત્રો, PWD જે કાટમાળ પડ્યો હશે તેને એ જગ્યાએથી દૂર કરશે અને ફાયર ફાઇટર્સને મદદરૂપ થશે બીજા નાગરિકોને તેમાંથી બહાર કાઢવા માટે. સાથે એ જગ્યાને સ્વચ્છ કરવામાં પણ મદદરૂપ થશે જેથી કરીને તેના લીધે બીજી કોઈ અઘટિત ઘટના ન ઘટે. વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે. મિત્રો, આ તો આપણે આપણી વાત કરી, સાથે જ આપણે એ પણ જોવાનું છે કે પૃથ્વીનું સંતુલન જાળવી રાખવા માટે ફક્ત નાગરિકોની એટલે કે ફક્ત મનુષ્યોની જરૂર નથી, તમામ પશુ પંખીઓની જરૂર છે આપણને. તો વન મંત્રાલય જે છે
અથવા તો વન વિભાગ જે છે તેનું કામ શું રહેશે, તો જંગલ આ જે એક્સિડન્ટલ એરિયા હશે, એટલે કે જે જગ્યાએ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને હુમલો થઈ શકે તેવી શક્યતા છે તેવી જગ્યા ઉપર આવેલા વન વિસ્તારોમાંથી જે પ્રાણી અને પશુ પંખી જે ત્યાં વસવાટ કરે છે તેમને બીજા સ્થળ ઉપર સ્થળાંતરિત કરવા. મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે. એટલે કે આ તમામ પ્રકારની એક્ટિવિટીમાં કોમ્બિનેશનનું જે કાર્ય છે, કોમ્યુનિકેશનનું જે કાર્ય છે તે કરવાનું કામ મહેસૂલ વિભાગને આપવામાં આવ્યું છે. તો સરકાર આટલા પગલાંથી આપણને મદદ થવાની છે મિત્રો. આ મોક ડ્રિલ્સના અમુક ફોટોગ્રાફ્સ હતા. ત્યારબાદ વાત કરીએ તિરંગા યાત્રાની. ભારતીય સેનાના ઓપરેશન સિંધુને વધાવવા માટે આપણે જે યાત્રા કાઢી હતી તે છે આપણી તિરંગા યાત્રા. દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ હતી. મિત્રો 13 તારીખથી લઈને 23 તારીખ સુધી ઓપરેશન સિંદૂરને વધાવવા માટે થઈને આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. સ્પેનની ભાગીદારીથી અહીં એટલે કે મિત્રો વડોદરાની વાત કરી રહ્યા છીએ અત્યારે આપણે. વડોદરા ખાતે C295 એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે. તો યાદ રાખીશું મિત્રો કે આ એરક્રાફ્ટ C295નું ઉત્પાદન કયા જિલ્લામાં શરૂ થયું છે, તો વડોદરા જિલ્લા ખાતે આનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. અને કયા દેશની મદદથી કરી રહ્યા છીએ, તો સ્પેનની મદદથી આપણે આ કરી રહ્યા છીએ. મિત્રો હાલમાં વિધાનસભાના મુખ્ય દંડક તરીકે કોણ કાર્યરત છે, તો બાળકૃષ્ણ શુક્લજી હાલમાં વિધાનસભાના મુખ્ય દંડક તરીકે કાર્યરત છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો એક રિફંડ પોર્ટલની. સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ છે તેરા તુજકો અર્પણ, રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મિત્રો યાદ રાખીશું કે અત્યાર સુધી આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ સામાન્ય પાયલોટ બેઝિસ ઉપર ચાલી રહ્યો હતો અને પાયલોટ બેઝિસ પર એની સફળતા બાદ હવે સમગ્ર રાજ્યની અંદર આ પ્રોજેક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે. પ્રોજેક્ટનું નામ છે તેરા તુજકો અર્પણ. એટલે કે સાયબર ફ્રોડની અંદર ભોગ બનનારા જે વ્યક્તિઓ છે એમના જે નાણાં સાયબર ફ્રોડના લીધે બીજા કોઈક વ્યક્તિએ મેળવી લીધા હતા તે સરકાર દ્વારા જ્યારે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરીને પરત લેવામાં આવ્યા છે, તે પરત મેળવ્યા બાદ જે નાણાં જે વ્યક્તિના છે તેને પરત કરવા. આ જે પોર્ટલ છે એનું કામ મૂળ રીતે આ જ છે કે જે તમારા નાણાં તમારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા કોઈ પણ સાયબર ફ્રોડ દ્વારા તે તમને પરત આપવા. તો આ વસ્તુ આપને મળી રહેશે એક પોર્ટલ ઉપર કે જેનું નામ છે તેરા તુજકો અર્પણ. નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત કરી અનફ્રીઝ કરવા તેમજ ઓનલાઈન એપ્લિકેશન અને પોલીસમાં એફઆઈઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા આઈ પ્રગતિ પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યા હતા. તો યાદ રાખીશું મિત્રો કે આઈ પ્રગતિ પોર્ટલ શેના માટે છે, તો તમારું એકાઉન્ટ જે સાયબર ફ્રોડના લીધે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે કે જેથી કરીને તમારા બીજા નાણાં પણ કોઈ વ્યક્તિ પડાવી ન લે એ પોઈન્ટમાં તમારું ફરીથી એકાઉન્ટ અનફ્રીઝ કરાવવું, સાથે જ તમે જે બાબત માટે શિકાર બન્યા છો સાયબર ફ્રોડનો તેની ફરિયાદ નોંધાવવા માટે એફઆઈઆર કરવા માટેની જે સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે તે બધી જ સુવિધા આઈ પ્રગતિ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આઈ પ્રગતિ એટલે કે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. મિત્રો પ્રગતિનું ફૂલ ફોર્મ આપેલું છે આપણને. આઈ પ્રગતિનું ફૂલ ફોર્મ છે આઈ સ્ટેન્ડ ફોર ઇન્વેસ્ટિગેશન, પી સ્ટેન્ડ ફોર પ્રોગ્રેસ, આર સ્ટેન્ડ ફોર રિપોર્ટ, થ્રુ, એ સ્ટેન્ડ ફોર ઓટોમેટિકલી, જી સ્ટેન્ડ ફોર જનરેટેડ, એ સ્ટેન્ડ ફોર એક્યુરેટ, ટી સ્ટેન્ડ ફોર ટાઈમલી અને આઈ સ્ટેન્ડ ફોર ઇન્ફોર્મેશન. તો આઈ પ્રગતિ જે પોર્ટલ છે તેનું આ ફૂલ ફોર્મ આપવામાં આવ્યું છે. ઘણી વખત પરીક્ષામાં આપણને આવા ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. સાથે જ મેન્સ જેવી પરીક્ષાની અંદર પણ તમે આવા ફૂલ ફોર્મ લખીને ઇમ્પેક્ટ પાડી શકો છો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ. મિત્રો યાદ રાખીશું કે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે? તો અમિતભાઈ શાહ છે. તારીખ 3 ઓક્ટોબર 2024ના રોજ તેરા તુચકો અર્પણ પોર્ટલનું અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યું હતું. મિત્રો આપણે પહેલાં જ વાત કરી કે આ જે પ્રોજેક્ટ છે તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં કાર્યરત હતો અને તાજેતરમાં તેને સંપૂર્ણ રાજ્યની અંદર અમલી બનાવવામાં આવ્યો છે. એટલે કે જ્યારે પાયલોટ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું એ કરાયું હતું 3 ઓક્ટોબર 2024ના રોજ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા, કે જે અમદાવાદ ખાતેથી લોન્ચ કરાયું હતું. મિત્રો તાજેતરમાં છત્તીસગઢ રાજ્યનું મંત્રીમંડળ ગુજરાતના શુભેચ્છા મુલાકાત પર આવેલું હતું. વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કરવામાં આવેલી છે. યાદ રાખીશું મિત્રો કે કયા વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઈ છે? તો 2003થી શરૂ કરાયેલી છે. ગુજરાત દેશની જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. યાદ રાખીશું મિત્રો કે ગુજરાતનું ભારતની જીડીપીમાં યોગદાન કેટલું છે? તો 8.3%, 8.3%. વિકાસના ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે. એટલે કે મોટાભાગે ગુજરાતનો ફાળો સૌથી સારો નીવડ્યો છે. પ્રાથમિક સ્તરમાં ગુજરાત સ્થાન પામે છે. ડગલું ભર્યું કે ન હટવું? મિત્રો તૈયારીમાં ભાગ લીધા પછી પાછા ન હટવું અને સરકારી નોકરી મેળવવી જ તે બાબતના અનુસંધાને આ સ્ટેટમેન્ટ આપેલું છે કે ડગલું ભર્યું કે ન હટવું. અને આ સ્ટેટમેન્ટ જે છે એ છે કવિ નર્મદનું. આપણા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષાના અનુસંધાને ખૂબ જ પ્રાસંગિક છે. 2035માં ગુજરાતની સ્થાપનાનો હીરક મહોત્સવ. મિત્રો આપણે જોઈ ગયા કે 2025થી 2035 સુધીનો દાયકો આપણે આ હીરક મહોત્સવના ભાગરૂપે ઉજવવાના છીએ. 2025થી 2035ના આખા દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. બે 2001થી ગુજરાતને મળેલી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની શરૂઆત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનના 75 વર્ષની ગરિમાપૂર્ણ ઉજવણી. મિત્રો હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ તે વર્ષ 2025ના ઉપલક્ષમાં વાત કરી રહ્યા છીએ કે વર્ષ 2025ની ખાસિયતો શું છે? તો સંવિધાનના 75 વર્ષની ઉજવણી, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, ગુડ ગવર્નન્સના પ્રણેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી. આ તમામ વસ્તુઓનો સંગમ વર્ષ 2025માં થયેલો છે. એટલે કે આપણા બંધારણના 75 વર્ષ પૂર્ણ થયેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આપણે 2025માં ઉજવીશું. ભગવાન બિરસા મુંડાની પણ 150મી જન્મજયંતિ આપણે 2025માં ઉજવી રહ્યા છીએ. સાથે જ ગુડ ગવર્નન્સના પ્રણેતા અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી એટલે કે 100મું વર્ષ આપણે હાલ 2025માં ઉજવી રહ્યા છીએ. સોરી મિત્રો, વીજળી ઉત્પાદનની ક્ષમતા 8750 મેગાવોટમાંથી વધીને લગભગ 53,000 મેગાવોટ થઈ છે. મિત્રો ગુજરાતની વીજળી ક્ષમતામાં કેટલો વધારો થયો? તો 8750 મેગાવોટથી વધી ગઈ અને 53,000 મેગાવોટ સુધી પહોંચી છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે. યાદ રાખીશું મિત્રો કે ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ આ ત્રણ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે. એનો મતલબ છે કે બીજા કોઈ રાજ્યમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી. આ વર્ષને
શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો છે, એટલે કે વર્ષ 2025 આપણું શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. 2047 સુધીમાં 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એવા અંદાજ સાથે અર્બન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, હાલમાં જે અર્બન પ્લાનિંગ ચાલી રહ્યું છે તેની પાછળનો જે બેઝ છે એ બેઝ છે 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે એનો અલ્ટિમેટ લાઈન પીરિયડ નક્કી કરાયો છે 2047. આપણે હાલમાં જાણીએ છીએ કે હાલમાં મેક્સિમમ પોપ્યુલેશન ભારતની જે છે એ ગામડાઓમાં વસવાટ કરી રહી છે. જો 70% થશે તો એનો મતલબ એવો થશે કે મેક્સિમમ પોપ્યુલેશન જે પણ છે એ શહેરોમાં વસવાટ કરી રહી હશે. વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ, જેમ ભારતે પોતાની આઝાદીના 100 વર્ષના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા એક વિઝનરી ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે કે વિકસિત ભારત આપણે બનાવીશું 2047 સુધીમાં. તેમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ 2047ને અનુસંધાને એક વિઝનરી ડોક્યુમેન્ટ લોન્ચ કરાયેલું છે. આવું વિઝનરી ડોક્યુમેન્ટ તૈયાર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. પાવનધરા પંચમહાલમાં ગૌરવ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી. એટલે કે મિત્રો, વર્ષ 2025નો ગુજરાતનો સ્થાપના દિવસ કયા જિલ્લામાં ઉજવવામાં આવ્યો? તો પંચમહાલ જિલ્લા ખાતે ઉજવવામાં આવ્યો છે. યાદ રાખીશું કે પંચમહાલ જિલ્લામાં આપણે આની ઉજવણી કરી છે. અત્યારે આપણી પાસે ઉમાશંકર જોશી સાહેબની એક પંક્તિ છે. ગિરી ચટ્ટાન સમાણી છાતી, જલ્દી તરંગ નાથે મદમાતી, રમે વિદેશી સાહસ રાતી, સદા જાગરૂક જગત નાગરિક સાગર તીર્થ નિવાસી, હું ગુર્જર ભારતવાસી. આ આપણા ઉમાશંકર સાહેબજીની કૃતિ છે. પંદરમી ઓગસ્ટના રોજ આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ 15 ઓગસ્ટ 1947ની યાદમાં. સાથે જ આપણે ઉજવીએ છીએ 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ આપણા બંધારણના અમલીકરણની યાદગીરીમાં. સાથે જ આપણે દર વર્ષે પોતાના રાજ્યનો સ્થાપના દિવસ પણ ઉજવતા હોઈએ છીએ. આમ આપણે ત્રણ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી એક વર્ષની અંદર ખાસ કરીને કરતા હોઈએ છીએ. મિત્રો, 1 મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આપણા ગરિમાપૂર્ણ વ્યક્તિઓને ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. વાત કરીએ વર્ષ 2025માં ગરિમા એવોર્ડ્સ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો સુશ્રી દેવાંશી રાણા કે જે રમતગમત ક્ષેત્રે કાર્યરત છે તેમને ગરિમા એવોર્ડ પ્રાપ્ત થયો છે. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ સ્વિમિંગ સાથે સંકળાયેલા છે. સાથે જ યાદ રાખીશું કે તેઓ એક દિવ્યાંગ રમતવીર છે. ત્યારબાદ વાત કરીએ શ્રી ઓમ જિજ્ઞેશ વ્યાસજીની, તો તેમને પણ આપણે ગરિમા એવોર્ડથી સન્માનિત કરેલા છે અને તેઓ સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ત્યારબાદ છે ડૉક્ટર રાહુલ કુમાર પડવાલ. ડૉક્ટર રાહુલ કુમાર પડવાલને પણ આપણે ગરિમા એવોર્ડથી સન્માનિત કર્યા છે અને તેઓ એક તબીબ છે, ડૉક્ટર છે. શ્રી ભીખુભાઈ પટેલ. ભીખુભાઈ પટેલ એ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિ છે. તેમને ગરિમાપૂર્ણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ છે શ્રી હરેશભાઈ ઠક્કર. હરેશભાઈ ઠક્કરને ક્ષેત્ર છે ખેતી, તેમનો ઉલ્લેખ આપણા વડાપ્રધાનશ્રીએ તેમની મન કી બાત કાર્યક્રમમાં પણ કરેલો છે. ત્યાર પછી ડૉક્ટર પ્રભુદાસ પટેલ કે જેઓ પોતે શિક્ષક છે, તેમને ગરિમા એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો આમ ગુજરાતના નાગરિકોને ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કે જે એવોર્ડ તેઓને 1 મેના રોજ એનાયત કરવામાં આવે છે.
ગુજરાતના 65મા સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં ડેરી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનો શુભારંભ થયો. યાદ રાખીશું મિત્રો કે તાજેતરમાં ગુજરાતે કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો 65મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 66મા વર્ષમાં પ્રવેશ કર્યું છે અને 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે. પોલીસ એક્સપો 2025. પોલીસ એક્સપો 2025 અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ મિત્રો? તો પંચમહાલ ખાતે. પંચમહાલ ખાતે કે જ્યાં આપણે ગુજરાત દિવસ અથવા તો ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરી હતી તે જગ્યા ઉપર જ પોલીસ એક્સપો 2025નું પણ અનાવરણ કરાયેલું હતું, પ્રદર્શન કરાયેલું હતું. ગુજરાત પોલીસની સ્પેશિયલ ફોર્સ વર્ષ 1992થી અસ્તિત્વમાં આવેલી છે. મિત્રો હાલમાં તેને આપણે ઓળખીએ છીએ ચેતક કમાન્ડ ફોર્સ તરીકે અને તેને આ નામ વર્ષ 2008માં એનાયત કરવામાં આવેલું છે. યાદ રાખીશું કે ગુજરાત પોલીસની જે સ્પેશિયલ ફોર્સ છે જેનું નામ હાલમાં છે ચેતક કમાન્ડ ફોર્સ, એ ચેતક કમાન્ડ ફોર્સની રચના 1992માં કરાઈ હતી, પરંતુ તેને ચેતક કમાન્ડ ફોર્સનું નામ જે છે તે વર્ષ 2008માં આપવામાં આવેલું છે. આતંકી હુમલાઓનો પ્રતિકાર કરવા માટે ચેતક કમાન્ડો ફોર્સ આધુનિક હથિયારો અને સામાન સાથે સુસજ્જ છે. આતંકવાદી હુમલાઓ સામે રક્ષણ મેળવવા માટે ખાસ કરીને આ ટાસ્ક ફોર્સની રચના થયેલી છે. હવે વાત કરીએ મિત્રો પંચમહાલ જિલ્લા વિશે. પંચમહાલ એટલે 5 મહાલનો પ્રદેશ. 5 મહાલમાં કયા કયા પ્રદેશ આવે છે? તો જોઈએ ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ અને ઝાલોદ. આ 5 ક્ષેત્રો એટલે કે પંચમહાલ ભેગા થઈને પંચમહાલ જિલ્લો બનાવતા હતા, જે સમય સાથે પ્રાસંગિકતાના અનુસંધાને જુદું કરીને આપણે હાલ જોઈએ છીએ કે દાહોદ જિલ્લો આપણે અલગ કરેલો છે. મિત્રો આ જે પંચમહાલ છે એ કયા કાળથી જાણીતું છે? તો સિંધિયા કાળથી જાણીતું છે. યાદ રાખીશું મિત્રો કે ગાયકવાડ સરકાર ગુજરાત ઉપર શાસન કરતી હતી. પંચમહાલ વિસ્તાર ઉપર સિંધિયા સામ્રાજ્યએ શાસન કરેલું છે અને આ 5 મહાલોના કારણે જ તેને પંચમહાલ કહેવાયું છે. અને પંચમહાલ જિલ્લા ખાતે આપણું આદ્ય શક્તિ મહાકાળી માતાનું પાવાગઢ ધામ આવેલું છે. સિંધિયાના રાજ્ય શાસનકાળમાં સિંધિયાના સુબા જે મહાલોનો વહીવટ કરતા હતા તેનું મુખ્ય મથક પાવાગઢ હતું. એટલે કે સિંધિયા શાસનકાળ દરમિયાન મુખ્ય મથક તરીકે પાવાગઢ રહેલું છે. અણહિલવાડના પ્રથમ રાજા વનરાજ ચાવડાના સમયમાં 7મી સદીમાં, યાદ રાખીશું મિત્રો, વનરાજ ચાવડા વંશ કહેશે તો ચાવડા વંશ, સમયગાળો કહે તો 7મી સદી, ચાંપાનેરની સ્થાપના થઈ હોવાનું મનાય છે. 7મી સદી ચાવડા વંશ દ્વારા અને પર્ટિક્યુલર રાજા કહે તો વનરાજ ચાવડા દ્વારા ચાંપાનેરની સ્થાપના કરવામાં આવી. પ્રાચીન ચાંપાનેર ચાલુક્ય શાસનનું પાટનગર હતું. મોગલ સામ્રાજ્ય દરમિયાન 1573થી 1727ના સમયગાળામાં ગોધરા પંચમહાલનું વડું મથક રહ્યું. તો યાદ રાખીશું કે મુઘલોએ પોતાનું મુખ્ય મથક ખસેડીને ગોધરા કરી દીધું હતું, પરંતુ તે પહેલાં મુખ્ય મથક હતું ચાંપાનેર. બ્રિટિશ સલ્તનત સમયે મુંબઈ પ્રાંતનો એક ભાગ ગણાતો હતો. મિત્રો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે આ જે વિસ્તાર છે તે ક્યારે મુંબઈ પ્રાંતની અંદર આવ્યો હતો? તો બ્રિટિશ સલ્તનત કાળમાં. મુગલ કાળ પછી જ્યારે બ્રિટિશ સલ્તનત કાળ આવે છે એ સમયે આ પંચમહાલ જિલ્લાનો વિસ્તાર મુંબઈ કાળની અંદર આવ્યો હતો. ત્યાં જોવાના સ્થળોની વાત કરીએ તો 7 કમાન. મિત્રો આ તમામ સ્થળોની વાત આપણે પાવાગઢના અનુસંધાને કરી રહ્યા છીએ. પાવાગઢમાં 7 કમાનો, એ સિવાય છે લકુલિશ મંદિર. લકુલિશ મંદિર પાવાગઢ પર ડુંગર પર છાસિયા તળાવની મધ્યે દક્ષિણ દિશાએ આવેલું સૌથી પ્રાચીન ગણાતું લકુલિશ મંદિર છે. લકુલિશ ભગવાનનું સૌથી પ્રાચીન ગણાતું મંદિર છે પાવાગઢ ખાતે લકુલિશ મંદિર, કે જે પાવાગઢના છાસિયા તળાવની મધ્યમાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ નવલખા કોઠારની, તો પાવાગઢની અંદર નવલખા કોઠાર આપણને જોવા મળે છે.
કુંડની વાત કરીએ મિત્રો તો નવલખા કોઠારની ઉત્તર દિશામાં કુંડ આવેલું છે. તે સિવાય છે ખાપરા ઝવેરીનો મહેલ. અને આપણે જાણીએ છીએ તેમ કે ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાણીતું છે. તો કયા વર્ષે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો મળ્યો હતો તે આપે કોમેન્ટની અંદર જણાવવાનું રહેશે. કયા વર્ષે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો અને ચાંપાનેર ઉપરાંત ગુજરાતની કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તેને કયા કયા વર્ષે સ્થાન મળેલું છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. તે સિવાય છે મિત્રો બુઢિયો દરવાજો. પાવાગઢમાં બુઢિયો દરવાજો પણ આવેલો છે. પતેરાવડનો મહેલ અને ભદ્રકાળી માતાનું મંદિર. તો પાવાગઢ આટલી ખાસ બાબતો માટે જાણીતું છે. જિલ્લાનું મુખ્ય મથક એટલે કે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા. તાલુકાઓ તો 7 તાલુકાઓ આવેલા છે પંચમહાલમાં: ગોધરા, સહેરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, મોરવા, હડફ. આ 7 તાલુકા પંચમહાલ જિલ્લાની અંદર આવેલા છે. કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે તો વિશ્વામિત્રી અને મહીસાગર નદી કે જે પંચમહાલ, ખેડા અને મહીસાગર જિલ્લામાં સરહદ બનાવે છે. ભાદર, વાંકડી, કુણ, ગોમા, દેવ, વેરી, શુક્લા અને સુખી આટલી નદીઓ પંચમહાલ જિલ્લાની અંદર થઈને વહે છે. ખનિજોની વાત કરીએ મિત્રો તો ગ્રેફાઇટ, મેંગેનીઝ અને ક્વાર્ટ્સ આ ખનિજ પંચમહાલ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. સાથે જ મેંગેનીઝની ખાણ શિવરાજપુર ખાણ પણ પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે. અભયારણ્યની વાત કરીએ મિત્રો તો જાંબુઘોડા રીંછ અભયારણ્ય અને જાંબુઘોડા ખાતે આવેલું છે. એ રીંછ અભયારણ્ય પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. સાથે જ પાવાગઢ જૈન ધર્મીઓના સિદ્ધ ક્ષેત્ર તરીકે પણ જાણીતું છે. ઉપરાંત ભીમચોરી તરીકેનું એક જગ્યા ત્યાં જોવા મળે છે. લોકવાયકા એવી છે કે ભૂતકાળની અંદર પાંડવોના નામના આધારે જગ્યાઓના નામ નિશ્ચિત કરી દેવાતા હતા, એટલે આ જગ્યાનું નામ ભીમચોરી પડેલું છે. જોવાલાયક સ્થળની વાત કરીએ તો ઐતિહાસિક ગરમ અને ઠંડા પાણીના કુંડ ટુવા ગોધરા ખાતે આવેલા છે. સાથે જ સાંસ્કૃતિક વન વિરાસત વન પંચમહાલ જિલ્લામાં આવેલું છે. પંચમહાલ જિલ્લાની વિગત અત્રે પૂરી થઈ. હવે આગળના બાબતમાં જોઈએ. તાજેતરમાં ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. યાદ રાખીશું મિત્રો કે ખરીફ અભિયાન 2025 રાષ્ટ્રીય કૃષિ સંમેલનનું આયોજન કોણે કર્યું છે? શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે. શિવરાજસિંહ ચૌહાણ કોણ છે? તો કેન્દ્રીય કૃષિ મંત્રી છે. કઈ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. યાદ રાખીશું, નવી દિલ્હી ખાતે આપણે આ કૃષિ સંમેલનનું આયોજન કર્યું છે. ભારત સરકાર દ્વારા દેશભરમાં આગામી 29 મે થી 12 જૂન દરમિયાન વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજવામાં આવનાર છે. યાદ રાખીશું મિત્રો કે હાલમાં તાજેતરમાં ચાલી રહ્યું છે તેવું અભિયાન 29 મે થી 12 જૂન. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે શરૂ કરાયેલી છે. યાદ રાખીશું કે યોજના કઈ છે? તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના છે. કોને લાભ મળે છે? તો ધોરણ 6 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવે છે. અને
કઈ જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે? તો એ સરકારી સ્કૂલ અને ગ્રાન્ટીન સ્કૂલ બંને શાળાઓની અંદર આ લાભ મળે છે. દર વર્ષે 8મી મેના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 મેના રોજ થેલેસેમિયા દિવસ ઉજવાય છે. થેલેસેમિયા વિશે જાણીએ મિત્રો. થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવવામાં નિષ્ફળ જાય છે, એટલે કે લોહી ઉત્પન્ન થવામાં, આરબીસી રેડ બ્લડ સેલ્સ ઉત્પન્ન કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. સામાન્ય રીતે આપણા લોહીમાં રક્તકણમાં હિમોગ્લોબિન નામનું એક પ્રોટીન હોય છે જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. મિત્રો, હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? શરીરના દરેક અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવું. આપણે જે ખોરાક લઈએ તેમાંથી લોહ તત્વ મળે છે અને હાડકાં વચ્ચે રહેલી અસ્થિમજ્જા બોન મેરોમાં આ લોહ તત્વને હિમોગ્લોબિનમાં રૂપાંતર કરવાનું કામ થાય છે. તો હિમોગ્લોબિનની રચના કઈ જગ્યાએ થાય છે મિત્રો? તો આપણા બોન મેરોમાં, અસ્થિમજ્જામાં આ હિમોગ્લોબિન ઉત્પન્ન થાય છે. શેની મદદથી ઉત્પન્ન થાય છે? લીધેલા ખોરાકની અંદરથી મળેલા લોહ તત્વની મદદથી ઉત્પન્ન થાય છે. અને જે વ્યક્તિઓમાં આ હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી હોય તેવા વ્યક્તિઓને થેલેસેમિયા રોગ થતો હોય છે. વાત કરીએ કે માતા પિતામાંથી કોઈ પણ એકના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે ત્યારે તે થેલેસેમિયા માઇનરનો શિકાર બને છે. મિત્રો, કયા સંજોગોમાં થેલેસેમિયા થઈ શકે? વંશાનુગત રોગ છે. માતા પિતામાંથી કોઈ પણ એક રંગસૂત્ર ખામીયુક્ત હોય અને એ વિકૃત, મતલબ કે બાળકને વિકૃત તરીકે અથવા તો ખામીયુક્ત રંગસૂત્ર પ્રાપ્ત થાય તો બાળકને થેલેસેમિયા માઇનર થવાનો ચાન્સ 100% રહે છે. માતા પિતા બંનેના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે ત્યારે થેલેસેમિયા મેજરનો શિકાર બને છે. જો માતા પિતા બેમાંથી એક જ વ્યક્તિમાંથી મળશે તો થેલેસેમિયા માઇનર હશે, પરંતુ માતા અને પિતા બંનેમાંથી રંગસૂત્રોની ખામી મળશે તો થેલેસેમિયા મેજર રોગનો બાળક ભોગ બનશે. થેલેસેમિયા મેજરને નિવારવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત અન્ય કોઈ કાયમી ઇલાજ નથી. એટલે કે જો થેલેસેમિયા મેજર કોઈ વ્યક્તિને છે, કોઈ બાળકને છે, તો એનું નિરાકરણ ફક્ત ને ફક્ત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને જ તે બાળકને બચાવી શકાય છે. થેલેસેમિયાને જડમૂળથી નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિએ લગ્ન કરતા પહેલાં અથવા તો ગર્ભ ધારણ કરે તે પહેલાં જ થેલેસેમિયા માઇનરનો ટેસ્ટ કરાવવો જોઈએ. મિત્રો, આ ટેસ્ટ કરાવવાથી શું ફાયદો થશે? તો તમને બાળકના જન્મ પહેલાં જ જાણકારી હશે કે બાળકને થેલેસેમિયા થઈ શકે છે કે નહીં. તો જેથી કરીને તમે અગાઉથી જ પ્રિકોશન્સ રાખીને બાળકને થેલેસેમિયા થવાથી બચાવી શકો છો. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર હેલ્થ સેન્ટર્સને એવોર્ડ આપવામાં આવે છે. જે ગુણવત્તાયુક્ત કામગીરી કરે છે તેમને તો રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS પ્રોગ્રામ હેઠળ જાવંત્રી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની આ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. મિત્રો, આપણે લાસ્ટ પાક્ષિક અંક એટલે કે 1 મે 2025ના પાક્ષિક અંકમાં પણ કહ્યું હતું કે 1 મહિનાની અંદર ઓછામાં ઓછા 2 થી 3 સેન્ટર્સને NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. એટલે પરીક્ષાના કોન્સેપ્ટથી આ પ્રશ્નો યાદ રાખવાની જરૂરત રહેતી નથી, કારણ કે શક્યતઃ જ્યારે પેપર સેટ કરવામાં આવે છે ત્યારે પોસિબલ છે કે અલગ કરંટ અફેર હોય અને અલગ વસ્તુને નામ મળ્યું હોય, પરંતુ જ્યારે પરીક્ષા પૂછાય ત્યારે ત્યાં સુધીની અંદર ઘણા બધા બીજા સેન્ટર્સને NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની શક્યતા નહિવત જેવી છે. ગરવી ગુર્જરી થકી દેશ વિદેશમાં રાજ્યના હસ્તકળા હાથશાળ ઉત્પાદનો પહોંચ્યા છે. મિત્રો, એક બ્રાન્ડ આપણે લાસ્ટ ટાઈમ પણ પાક્ષિક અંકની અંદર જોયું હતું. ગરવી ગુર્જરી હાલ ભારતની એક ટ્રેડમાર્ક બ્રાન્ડ બની ચૂકી છે.
ગુજરાત રાજ્યની હસ્તકલાની વિરાસત ઘરચોળા કળાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો યાદ રાખીશું મિત્રો, ઘરચોળા જે છે એને હાલમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. કઈ બાબત સાથે સંકળાયેલી છે? હસ્તકલા બાબત સાથે સંકળાયેલું છે. ત્યારબાદ મિત્રો પાક્ષિકની આ એક નવતર પહેલ, પાટણ જિલ્લામાં યોજાતો મિની તરણેતરનો મેળો. તો મિત્રો પાટણ જિલ્લાની અંદર વરાણાના મેળાઓ યોજાય છે. તો વરાણાના મેળાને મિની તરણેતરનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું, વરાણાનો મેળો એટલે કે મિની તરણેતરનો મેળો કે જે યોજાય છે પાટણ જિલ્લાની અંદર. અત્રે શબ્દકોશની અંદર અત્રે આપવામાં આવ્યું છે વરાણાનો મેળો. બીજો પ્રશ્ન જોઈએ, સૌરાષ્ટ્રના પોરબંદરમાં માધવપુર ઘેડનો મેળો કેટલા દિવસ યોજાય છે? મિત્રો આપણે અંકની અંદર પાક્ષિકમાં જોઈ ગયા છીએ કે માધવપુરનો મેળો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહનો પ્રસંગ. આમ આ જે વિવાહનો પ્રસંગ છે 5 દિવસ સુધી યોજવામાં આવે છે. એટલે કે આ મેળાનો સમયગાળો 5 દિવસનો છે. એટલે કે આ મેળો જે છે એ 5 દિવસ યોજાય છે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, સિદ્ધપુર સરસ્વતી નદીની કુખમાં કાર્તિકી પૂનમની રાત્રિએ કયો મેળો ભરાય છે? તો મિત્રો સિદ્ધપુર ખાતે કાત્યોકનો મેળો ભરાય છે. કાત્યોકનો મેળો સિદ્ધપુર ખાતે યોજવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાના રાત્રિએ આ મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો, દાહોદ જિલ્લાના ઘણા સ્થળે ખાલી જગ્યા 11નો મેળો ભરાય છે. તો મિત્રો આમલી 11નો મેળો ભરાય છે. દાહોદ જિલ્લામાં આમલી 11નો મેળો ઘણી બધી જગ્યાએ ભરવામાં આવે છે. આદિવાસીઓ માટે જાણીતો મેળો છે. સુરત જિલ્લામાં યોજાતા કયા મેળાની હાટમાં લોકો, મિત્રો હાટ એટલે કે જે બજાર ભરાય છે તે હાટમાં લોકો પૂજા માટે ઉપયોગી માટીના વાસણો ખરીદવા એકત્ર થાય છે? આ મેળો કયો છે મિત્રો? તો આ જે મેળો છે મિત્રો એ ઘોડીનો મેળો છે. યાદ રાખીશું, અત્યાર સુધી આપણને ગોળ ગધેડાનો મેળો યાદ હતો. હવે આપણે યાદ રાખવાનું છે કે ગોળ ઘોડીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો ગોળ ઘોડીનો મેળો સુરત જિલ્લામાં ભરાય છે. ગોળ ઘોડીનો મેળો સુરત જિલ્લાની અંદર ભરાય છે. ત્યારબાદ વાત કરીએ ગોરસનો લોકમેળો. ગોરસનો લોકમેળો રાજકોટ જિલ્લાની અંદર ભરાય છે. કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવતો મેળો રવેચીનો મેળો. મિત્રો રવેચીનો મેળો કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવે છે, જેને રવાડીના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમ પતંગ મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો મિત્રો ગુજરાતમાં પ્રથમ પતંગ મહોત્સવનું આયોજન ગાંધીનગર જિલ્લામાં કરાયું હતું. આણંદ જિલ્લાના ખંભોળજ ખાતે યોજાતો રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો મેળો કયા નામે ઓળખાય છે? મિત્રો અનાથોની માતા અથવા તો અનાથોનો મેળો તરીકે આ મેળો ઓળખાય છે. ખ્રિસ્તી ધર્મના મેળાની વાત કરવામાં આવી છે. અત્રે આણંદ જિલ્લાની અંદર યોજાય છે અનાથોનો મેળો. અખાત્રીજના દિવસે ઉજવવામાં આવતા મંડા નામના પર્વમાં કોની પૂજા કરવામાં આવે છે? તો મિત્રો યાદ રાખીશું કે ભગવાન ભોળાનાથની પૂજા આ મેળામાં કરવામાં આવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજન બાદ કયો મેળો શરૂ થાય છે? તો મિત્રો અત્રે વાત કરવામાં આવી છે તરણેતરના મેળાની. તરણેતરનો મેળો કે જે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના રોજ ભરાય છે સુરેન્દ્રનગર ખાતે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. મિત્રો ઘણા બધા પુસ્તકોમાં આપને જોવા મળી રહેશે કે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ આ મેળો યોજાતો હોય છે. પરંતુ ભારત સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવતી ઓફિશિયલ બુક્સ કે જે માહિતી નિયામક દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે તે બુક્સની અંદર ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના રોજ આ મેળો યોજાય છે તેવું જણાવેલું છે. એટલે ખાસ યાદ રાખીશું કે ત્રીજથી આ મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદ છે ઉંદરિયો દેવ કયા સમાજનો ઉત્સવ છે? મિત્રો ખાસ આપણે જાણીએ છીએ કે આ પ્રકારના જે નામ છે તે આદિવાસી સમાજની અંદર જાણીતા છે.
એટલે કે આ જે ઉત્સવ છે એ આદિવાસી સમાજનો ઉત્સવ છે. ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતર આવેલા કયા ગામમાં પલ્લીનો મેળો ભરાય છે? તો મિત્રો રૂપાલ ગામ ખાતે માતા વરદાયનીની પલ્લીનો મેળો ભરાય છે. આસો સુદ બીજ. પૂંજનો ઉત્સવ સૌરાષ્ટ્રના કયા સમાજ સાથે જોડાયેલો છે? મિત્રો રબારી સમાજ સાથે જોડાયેલો છે. પૂંજનો જે ઉત્સવ છે તે રબારી સમાજ સાથે જોડાયેલો છે. કયો ઉત્સવ ઉજવ્યા વિના કતપર ગામના કોડી દરિયાખેડુ લોકોમાં લગ્નનો ઉત્સવ ઉજવી શકાતો નથી? તો મિત્રો દરિયાપીરનો ઉત્સવ જે છે એ યોજ્યા વિના લગ્ન માટેનો જે ઉત્સવ છે તે ઉજવી શકાતો નથી. ભીલ આદિવાસીઓનો મુખ્ય તહેવાર કયો છે મિત્રો? તો ભીલ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગરવી તહેવાર છે. તાનારીરી મહોત્સવનો પ્રારંભ ખાલી જગ્યાથી સુદ નામથી થાય છે. મિત્રો કારતક માસની અંદર આ મહોત્સવ યોજાય છે. વડનગર ખાતે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. તાનારીરી મહોત્સવ. શર્મિષ્ઠા તળાવ. ડુંગળીની વાત કરીએ મિત્રો, આપણે જિયોગ્રાફીમાં જોઈએ તો જેમ ડુંગળીના પડ પર પડ છે તેવી રીતે પૃથ્વીના પડ આવેલા છે. તેની સાથે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીનો ગામડામાં કાંદા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગામડાના લોકો ડુંગળીને કયા નામથી સંબોધે છે? તો કાંદા તરીકે સંબોધે છે. સંસ્કૃતમાં તેનું નામ શું છે? તો પલાંડુ. સંસ્કૃતમાં તેને પલાંડુ તરીકે ઓળખવામાં આવે છે. તેના ફાયદા ઘણા બધા છે, જેમ કે નાકમાંથી લોહી પડતું હોય તો રસના ટીપા નાખવાથી બંધ થશે. મસામાં લોહી પડતું હોય તો એકલી ડુંગળી ખાવી તેનાથી આ રોગમાં રાહત મળી શકે. હેડકી કે શ્વાસનો હુમલો થાય ત્યારે નાકમાં ડુંગળીના રસના ટીપા નાખવા જોઈએ, જેથી અટકશે. અને ડુંગળીનો ઉકાળો પીવો વગેરે વગેરે તેના ઉપયોગો છે મિત્રો. દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખીશું કે દર વર્ષે કયા દિવસે આપણે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ? તો 20 માર્ચે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ અને આ વિશ્વ ચકલી દિવસ છે. શિક્ષણવિદ ગીજુભાઈ બધેકા, જેમને હુલામનું નામ છે મૂછાળી માં. તેમને બિરુદ આપવામાં આવેલું છે મૂછાળી માનું. વ્યક્તિ છે ગીજુભાઈ બધેકા, ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલા છે. સાયબર ફ્રોડ. મિત્રો દરેક અંકમાં આપણે જોઈએ છીએ કે એક સાયબર ફ્રોડનો અંક હોય છે. તો આ વખતે આપને માહિતી આપવામાં આવી છે કે સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શું ન કરવું તેની વાત કરીએ તો અજાણી લિંક્સ પર ક્લિક ન કરાવો, અજાણ્યા સોર્સમાંથી એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી, સાર્વજનિક વાઈફાઈનો ઉપયોગ ટાળવો, અજાણ્યા ઈમેલ્સના એટેચમેન્ટ ખોલવાનું ટાળવું, સામાન્ય પાસવર્ડનો ઉપયોગ ન કરવો, એટલે કે સ્ટ્રોંગ પાસવર્ડ્સ બનાવવા જેમાં આલ્ફાબેટ, ન્યુમેરિકલ અને સ્પેશિયલ કેરેક્ટર આવતા હોય. સોશિયલ મીડિયા પર વધુ પડતી માહિતી શેર ન કરવી. તમારી પર્સનલ જે માહિતી છે તે પર્સનલ માહિતી વધારે પડતી સોશિયલ મીડિયા ઉપર શેર ન કરવી. શંકાસ્પદ કોલ્સ અથવા તો મેસેજનો જવાબ ન આપવો. જે કોલ્સ અને મેસેજીસ આપને શંકાસ્પદ લાગે છે તે કોલ્સ અને મેસેજીસનો જવાબ ન આપવો. હા, 5 મિનિટ બેસો. લઈ લો. ચલો નેક્સ્ટ જોઈએ શું કરવું જોઈએ. તો મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો, જે હાલ આપણે વાત કરી કે પાસવર્ડ સ્ટ્રોંગ રાખો. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરવું. એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો. સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમ્સ અપડેટ રાખવા. શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવી. કોને જાણ કરશો મિત્રો? તો પોલીસને જાણ કરશો. જો લાગે કે એકાઉન્ટ્સ હેક થયું છે અથવા તો શંકાસ્પદ ઈમેલ અથવા મેસેજ આવે છે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવો. સાયબર સુરક્ષા વિશે જાગૃતતા કેળવવી, જે હાલ આપણે કેળવી રહ્યા છીએ. સાયબર સુરક્ષા વિશે નિયમિતપણે માહિતી મેળવવી. પાક્ષિકના અંકની અંદર દરેક અંકમાં એક સાયબર સુરક્ષા વિશે જાણકારી આપવામાં આવે છે.
સરકાર અને સાયબર સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઇઝરી વાંચવી અને તેનું પાલન કરવું. ફિશિંગ ઈમેલની ઓળખ કરવી. જો ઈમેલમાં વ્યાકરણની ભૂલો, અજાણ્યું એડ્રેસ અથવા તો ઇમરજન્સી જેવી ભાષા જેમ કે તમારું એકાઉન્ટ 24 કલાકમાં બંધ થશે આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થયેલો હોય તો તે ફિશિંગ હોઈ શકે છે. 100% ગેરંટી નથી કે ફિશિંગ હશે જ. કદાચ ઓપરેટિંગ સિસ્ટમમાંથી એકચ્યુઅલમાં પણ આવા મેસેજ આવેલા હોઈ શકે છે. તો આપ જે તે સંસ્થાનો સંપર્ક કરીને સાચો મેસેજ છે કે નહીં તે જાણી શકો છો. તે સિવાય સરકારી સંસાધનોનો પ્રોવાઇડેશન આપ્યું છે કે કદાચ તમે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો આ જગ્યાએથી મેળવી શકો છો. સાથે જ તમે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છો તો પણ અહીંયા જઈને ફરિયાદ નોંધાવી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટ સાચવવા માટે આપણને ડિજીલોકર જેવી સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી છે. મિત્રો, પાક્ષિક દ્વારા એક નવી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે જેનું નામ તેમણે આપ્યું છે રખડપટ્ટી. મિત્રો, આ અંકની અંદર એ લોકોએ સોમનાથ વિશે માહિતી પૂરી પાડી છે. આવી જ રીતે દરેક અંકની અંદર તે અલગ અલગ જગ્યાઓ વિશે માહિતી પૂરી પાડશે. કવિ નિરંજન ભગતની અહીંયા એક પંક્તિ આપેલી છે આપણને. આ સૃષ્ટિ છે ના સાંકડી, એમાં મળી જો બે ઘડી, ગાવા વિશે ચાહવા વિશે તો આજની ના કાલ કરીએ, ચાલ ફરીએ. ફરવા ઉપર આ એક કવિ નિરંજન ભગતની સારી એવી પંક્તિ આપવામાં આવેલી છે, જેના અનુસંધાને જ આપણે જોયું કે નામ આપણું છે રખડપટ્ટી આ અંકમાં, આ સિરીઝનું. રખડપટ્ટીના સૌપ્રથમ સોપાનમાં ભગવાન ગણેશજીના પિતા અને દેવાધિદેવ મહાદેવની આસ્થા, ઉર્જા અને ચેતનાના કેન્દ્રસ્થાન સોમનાથથી શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના 12 જ્યોતિર્લિંગ મંદિરો પૈકીનું સૌપ્રથમ માનવામાં આવે છે. સંપૂર્ણ ભારતભરની અંદર ભગવાન શંકરજીના, ભોળાનાથના કુલ 12 જ્યોતિર્લિંગો આવેલા છે. તે પૈકી 12માંથી સૌપ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની ગણના કરવામાં આવે છે. તેનો અંતિમ જીર્ણોદ્ધાર એટલે કે સોમનાથ મંદિરનો અંતિમ જીર્ણોદ્ધાર રાજમાતા અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો હતો. ત્યારબાદ તેનું પુનઃનિર્માણ, યાદ રાખીશું મિત્રો કે જીર્ણોદ્ધાર એટલે કે સમારકામ કરાવવામાં આવ્યું હતું, પુનઃનિર્માણ એટલે કે સંપૂર્ણ મંદિર નવું બનાવવામાં આવેલું છે. તો આ પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે મે 1951માં કરાવ્યો હતો. મે 1951માં તેની શરૂઆત થઈ અને ત્યારબાદ આપણા તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદજી, તેમના દ્વારા સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. તો યાદ રાખીશું કે પુનઃનિર્માણની જે પ્રક્રિયા છે તેમાં મહત્વનો ભાગ કોને ભજવ્યો છે? તો સરદાર વલ્લભભાઈ પટેલે ભજવ્યો છે. અને તેનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઉદ્ઘાટક હતા આપણા તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી. સોમનાથ મંદિરની નજીકના સ્થળોની વાત કરીએ તો રાણી અહલ્યાબાઈ સ્થાપિત મંદિર, સોમનાથનું જૂનું જે મંદિર છે તે, બાણગંગા, સોમનાથ મંદિરથી અંદાજિત 1 કિલોમીટરે આવેલ છે આ સ્થળ બાણગંગા. ભીડભંજન મહાદેવ, શિવજીનું જૂનું મંદિર છે ભીડભંજન મહાદેવ. ભાલકા તીર્થ ધામ, ભાલકા તીર્થ ધામ કે જે જગ્યાએ શ્રી કૃષ્ણજીનો દેહત્યાગ થયો હતો. ગોલોક ધામ તીર્થ નદી કિનારે આવેલું છે. બીજા ઘણા મંદિરો ત્યાં આવેલા છે. 5 પાંડવ મંદિર, હિંગળાજ માતા ગુફા અને સૂર્ય મંદિર. ત્રિવેણી સંગમ, 3 નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતી. હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓનો ત્રિવેણી સંગમ સોમનાથ મંદિર પાસે થાય છે. આ ત્રિવેણી સંગમ, આટલા જોવાલાયક સ્થળો આપણને સોમનાથ મંદિર પાસે મળે છે. ત્યારબાદ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના વિશેની માહિતી મેળવીએ. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો ખેલકૂદ માટેનું ઉત્સાહભર વાતાવરણ પૂરું પાડવું, ઓલિમ્પિક રમતો ઉપર ભાર આપી ખેલકૂદમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવું, વ્યક્તિઓની અને ખાસ કરીને મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવો. ધોરણ શું છે? તો મૂળ ગુજરાતના વતની હોય તેવા ખેલાડીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. યોજનામાં કયો લાભ મળવાપાત્ર રહેશે? તો રોકડ ઇનામ આપવામાં આવે છે. પદક સુવર્ણ, રજત, કાંસ્ય, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. જો ઓલિમ્પિકની અંદર પ્રાપ્ત થયેલા છે તો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ મેળવવા પર 5 કરોડ, સિલ્વર મેડલ મેળવવા પર 3 કરોડ અને બ્રોન્ઝ મેડલ મેળવવા પર 2 કરોડ
ની ધનરાશિ સરકાર દ્વારા ખેલાડીને સુપ્રત કરાઈ છે. એશિયન ગેમ્સની અંદર જો મેડલ પ્રાપ્ત કરેલા છે તો એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાને 2 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 1 કરોડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 50 લાખની ધનરાશિ આપવામાં આવે છે. વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની તો ગોલ્ડ મેડલ વિજેતાને 1 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 25 લાખ ધનરાશિ આપવામાં આવે છે. કોમનવેલ્થ એશિયન ચેમ્પિયનશિપ્સની અંદર સિનિયર્સ જે ચેમ્પિયનશિપ્સ યોજાય છે તેની અંદર જો તેઓએ સહભાગી થઈને મેડલ જીત્યા હોય તો ગોલ્ડ મેડલ જીતનારને 50 લાખ, સિલ્વર મેડલ જીતનારને 30 લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનારને 20 લાખ ધનરાશિ પ્રાપ્ત થાય છે. સાથે જો જુનિયર્સની સ્પર્ધાની અંદર આ એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય તો જુનિયર્સમાં ગોલ્ડ મેડલ વિજેતાને 25 લાખ, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 લાખની ધનરાશિ આપવામાં આવે છે. હવે આપણના માટે મહત્વનો પ્રશ્ન છે કે શું આ બધી ધનરાશિ યાદ રાખવાની? તો ના, તમામ ધનરાશિ યાદ રાખવાની જરૂર નથી. આપણે ફક્ત ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ યાદ રાખીશું. અમલીકરણ કોણ કરે છે? તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર ખાતેથી આનું અમલીકરણ થાય છે. અત્રે આપણે 16 મે 2025નો ગુજરાત પાક્ષિક અંક પૂર્ણ કર્યો. આવતા અંકે આપણે મળીશું 1 જૂન 2025ના પાક્ષિક અંક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.